થી પછાત વિસ્તાર છે, અહીંના ખેડૂતો ખૂબ ગરીબ ખેડૂતો છે, જો એમના પર આટલો મોટો બોજો નાખવામાં આવે તો આ તમામ જમીનો ફક્ત ને ફક્ત સાતબારના પાનિયા પર જમીન રહી જાય। આ બધા સર્વે નંબરો એ સરકારશ્રીની બોજા હેઠળ દબાઈ જશે અને આ એક ખેડૂતનો નથી, 2700 ખેડૂતોનો પ્રશ્ન છે। સાલમાં કબજા કિંમત નક્કી કરી છે અને એ મુજબ પૈસા ખેડૂતે ભરી દીધા છે, છતાં એની અંદર કોઈ જાતની નોંધ પાડેલ નથી। હવે આજે 65ના જે વર્ષ કેટલા 35 ને 25 60 વર્ષ થઈ ગયા, છતાં હવે આજે ઉઘરાણી કરે અને અમારા 7/12ની અંદર 55માં જે નોંધ પાડી, છતાં એ વખતે નવી શરત નહીં અને જૂની શરતમાં આજ સુધી જૂની શરત રાખી છે અને 2019માં નવી શરત કરી અને આવી રીતે કાળો કાયદો લઈ અને અમારે પૈસા વસૂલવા માટેની જે કળા છે। અમારા તાલુકામાં 25,400 ખેડૂતોએ કુલ અરજી કરેલી હતી, એમાંથી માત્ર 12,800 ખેડૂતોને જ પાક નિષ્ફળની સહાય મળે છે, જ્યારે 12,600 ખેડૂતો આજે 4 મહિના વીતી જવા છતાંય હજુ એ લોકોના ખાતામાં કોઈ સહાય આવી નથી। જ્યારે ગ્રામ સેવક વિસ્તરણ અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે એ એવું કહે છે કે ભાઈ ગ્રાન્ટ નથી।